અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને લઈને નયન સંતાણીના પિતાએ આક્ષેપ કર્યો કે તેમના પુત્રના મોત માટે શાળા સંપૂર્ણ જવાબદાર છે. નયનની શોકસભામાં ઉપસ્થિત લોકોએ ઉગ્ર માંગ કરી કે નયનની હત્યા કરનાર વિદ્યાર્થીને ફાંસીની સજા થવી જોઈએ. સભામાં પિતાની વ્યથા છલકાઈ ગઈ જ્યારે તેમણે કહ્યું કે તેમના લાડકવાને ન્યાય મળવો જ જોઈએ. પિતાએ કહ્યું હતું કે તેમનો પુત્ર શહીદ થયો છે. આ ઘટનાથી સમગ્ર અમદાવાદ જ નહીં ગુજરાતમાં રોષ અને આક્રોશનો માહોલ ફેલાયો है. उसके बाद वो हत्यारा 2 या 3 साल के बाद बाहर आएगा, वो सबको पता है. लेकिन ये न्याय नहीं हुआ. दिस इज नॉट अ जस्टिस. वी वॉन्ट जस्टिस. वी वॉन्ट जस्टिस. हमारे देश के बेटे को उसकी आत्मा को शांति मिले, इसलिए जस्टिस खाली एक ही है. नयन के हत्यारे को, नयन के हत्यारे को. मैं आप सबसे यही निवेदन करना चाहता हूं, आप जो भी अपने बच्चे को कोई भी स्कूल में डालते हो, या कितनी बड़ी स्कूल है, कितनी फीस ले रहे हैं वो हमें नहीं देखना है.